હા પ્રણાલા હા બોલ. આપણા બાજુવાળા અશોકભાઈ ની છે ને હા. એમના છોકરાને ભણાવવા કેનેડા જાય છે ના હોય. તે હું શું કહું તમને હા. આપણે ઈમાનીને ભણાવવા કેનેડા જઈશું હા તો કોઈ વાંધો નહીં. એમાં શું વાંધો? આપણે કેનેડા ફાઇલ મૂકી દઈએ, બીજું શું? હા એનું ફ્યુચરે થઈ જાય અને એનું વાતાવરણ જેવું મસ્ત હોય એટલે આપણે બધા સેટ થઈ જઈએ અહીંયા કણ કોઈ વાંધો નહીં. કાલથી ને જ ચાલુ કર દઉં. પણ ત્યાં જઈને પછી એવું ના કહેતી કે મને ફાવતું નહીં હો. નહીં કહું તમ તાર ચાલુ કરી દો તમ તાર તૈયારી હે મમ્મી આપણે કેનેડા રહેવા જવાનું હે હાસ તો વળી કેનેડાનું નેચર કેટલું મસ્ત તને ખબર હે નકરી ગ્રીનરી અને તું જોવે ને અહીંયા બધી સિટી એટલી બધી ક્લીન હે ને આ સિટી તો સિટી એનું પાણી એટલું બધું ક્લીન આપણે આમ પાણી પગ નાખીએ ને તો આપણો આખો પગ દેખાય પાણીમાં હિન અને સ્નોફોલ થાય ને એટલે કેનેડામાં એટલું બધું મસ્ત લાગે ને મેં હમણાં એના બધા યુટ્યુબમાં વિડીયો જોયા હતા બોલ એટલી બધી મજા આવવાની ને આપણને આગળ આપણે બધાને જવાનું હે ને ના હવે તો તું હું ને તાર પપ્પા અને બા બાને તો અહીંયા મૂકીને જવાના છે જો બેટા આપણે એમને બાને અહીંયા લઈ જઈએ અને એમને ના ફાવે તો પછી આપણે એમને પાછા મૂકવાના ટિકિટના કેટલા બધા પૈસા થાય તો બા અહીંયા એકલા રહેશે એમ હાસ તો ઈરે અહીંયા એકલા રહેશે બરાબર અને એમનાથી જ્યાં સુધી થશે ને ત્યાં સુધી રે કરશે અને ના થાય ને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું જઈને એવું થોડી કરાતું હોય અરે એવું જ કરે ને આખી દુનિયાના છોકરા કઈ વિદેશ જાય એટલે હંગાત મા બાપને લઈ જાય બધા મૂકીને જ જાય ને અને તાર બા થોડા પહેલા હે કે એમને આપણે મૂકીને વિદેશ જઈએ બધા જતા જ હોય અને પોતાના છોકરાના ફ્યુચર માટે મા બાપ આટલું તો કરે જ ને જો તમારા બાને આવી તો અહીંયા એકલા જ મેકીને જવાનું હોય ને તો મારે નહીં આવ કેનેડા તું અને પપ્પા બે જણા જજો તમારું ફ્યુચર સેટ કરવા પપ્પા હમણાં આવે ને એટલે હું પપ્પાને કહી દઉં કે તું અને તમે બંને જણા કેનેડા જજો હું મારા બાજુ અહીંયા જ રહીશ અને તું ખાલી વિચાર તો ખરી કે તું ગયડી થઈ હોય અને તારો છોકરો અને છોકરાની વહુ તને મેકીને ફોરેન જતા રહે તો તારું પર કેવી વીતે હાય ભાઈ પાણી લાવજો બકા. ભાવેશ તું તમને એક વાત કહું હા બોલ ને બકા. કાલ આપણે કેનેડા જવાની વાત કરી ને હા. મને એવું થાય કાં તો આપણે મમ્મીને હંગાત લઈને જઈએ અને કાં તો આપણે બંધ રાખીએ કેનેડા જવાનું ચમ? કારણ કે મેં હે ને ઈમાની જોડે વાત કરીને તો ઈમાની એવું બોલી ને તો મને આમ મારી આંખો ખુલી જઈ મને એવું થાય કે મમ્મીને આટલી ઉંમરે હે ને આપણે એકલા મૂકીને કેનેડા ના જવાય હા તો કઈ વાંધો નહીં. હું પ્રયત્ન કરીશ કે જો મમ્મી હંગાત આવતા હોય તો ઠીક છે, નહીં તો આપણે કેનેડા જવાનું કેન્સલ કરી દઈએ. હિમાની અહીં ભણશે, એમાં શું ફરક પડે છે? હા તો બરોબર બસ હા બસ.